જે તમે નિહાળી રહ્યા છો તે માતા સ્થાન માતાનો વાવ છે. હવે સ્થાન માતાની વિશે હું આપને સંભળાવું કે હકીકત શું હતી. અહીંયા મને જેવું સમજ્યું, હું જેવું સમજાડું એ પ્રમાણે હું આપને કહું છું કે આ શિયાળબેટ ગામ, એની અંદરથી ગામનાથી મચ્છંદરનાથ અહીંથી પસાર થયા તો ગામના લોકો બધા એના દર્શન કરવા આવ્યા. એમ જ એક દાંપત્ય જીવન એટલે કે મા સરસ્વતી તેમજ મા, એમનું નામ છે મા સ્થાન માતા કહેવામાં આવે છે. એમને સ્થાન માતા તરીકે જ ઓળખાય છે. પરંતુ અત્યારે પહેલાં ઘણા વર્ષો પહેલાં જો આમાંથી પથ્થરમાંથી પાણી નીકળે છે, એક પથ્થરમાંથી નહીં, ઘણી જગ્યા પરથી જો આ પાણી આ પગથિયામાંથી પાણી નીકળે છે. તેમજ આ માતાજીનું ખરેખર સત્ય હોય, પાણી નીકળે અને વાવમાં પધાય છે તો માયા મચ્છંદરનાથ એમને કહે છે સ્થાન માતાને કે તમારે આંખમાં આંસુ કેમ છે? ત્યારે સ્થાન માતા એટલું કહે છે કે પ્રભુ, મને શેર માટીની ખોટ છે. ત્યારે માયા મચ્છંદરનાથ એટલું બોલે છે કે લ્યો આ ભભૂતિ આરોગો, તમને ભગવાન બાળક આપશે. એમ કહી અને મચ્છંદરનાથ ત્યાંથી પસાર થયા, નીકળી ગયા. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. એમ જ એક પછી એક વર્ષ જવા લાગ્યા. જ્યારે 12 વર્ષ થયા એટલે ભગવાન માયા મચ્છંદરનાથ ત્યાંથી નીકળે છે. એમને યાદ આવ્યું કે ચાલો આપણે એક બાળક છે એમના દર્શન કરતા જઈએ. એટલે સ્થાન માતાને ઘરે ગયા અને એમને કહે છે કે બાળકને બોલાવો, તમે કેમ એકલા મને મળવા આવ્યા? એટલે એમ કહ્યું કયા બાળકને? તો કે મેં તમને ભભૂતિ આપી નથી? જ્યારે કે આ પ્રભુ તમે મને આપી હતી, પરંતુ મેં એક ઉકરડામાં એટલે કે ગોબર છાણનું ગાયનું છાણ હતું એમાં નાખી દીધી. પ્રભુ મને શું ખબર? એટલે તરત ભગવાન કહે છે કે જલ્દી મને બતાવો ક્યાં ગાયનું ગોબર છે એમાં તમે નાખી. એટલે એના ઘરની આગળ જ ગોબર હતું, ઉકરડો હતો. ત્યાં ભગવાન માયા મચ્છંદરનાથ બોલે છે આદેશ પ્રભુ આદેશ. ત્યારે સામો અવાજ આવે છે આદેશ આદેશ. ત્યારે મા લક્ષ્મી કે આ શું? ત્યારે કે મારા બાળકનો અવાજ છે. પ્રભુ એમને બહાર કાઢો. મચ્છંદરનાથ ગોબરમાંથી બાળકને બોલાવી બહાર નીકળે છે. એટલે ગામના લોકો બધા રહીતો બધા વિચાર કરવા મળે કે આ શું? ત્યારે કે દેવી તમે આવું શા માટે કર્યું? તમે ગોબરમાં નાખી દીધું આ ભભૂતિ. ત્યારે કે મને મારા ધણીએ એટલે એવું કહ્યું કે આ ભભૂતિએ જો બાળક થતા હોય તો શું જો અત્યારે આ લોકો બધા આવા નીકળે છે. એટલે આની ઉપર એમના ધણીને ખરેખરો વિશ્વાસ બેસી ગયા છે. માં લક્ષ્મી સરસ્વતીના ધણી એમની ઉપર વિશ્વાસ બેસી ગયો છે. અને હવે માયા મચ્છંદરનાથ એટલું કહે છે કે પ્રભુ હવે મને મારું બાળક આપો, હું લઈ જાઉં. ત્યારે માતાજી રડવા માંડ્યા અને કીધું કે પ્રભુ મને આ બાળક મારી પાસે રહેવા દો. ત્યારે માયા મચ્છંદરનાથ એટલું કહે છે કે દેવી મને કંઈ વાંધો નથી, પણ હું સમય થશે એટલે હું લેવા આવીશ. સારું પ્રભુ એમ કરી અને એ નીકળી જાય છે. તેમજ વર્ષ પછી વર્ષ વીતવા લાગે. એટલું જ નહીં, પરંતુ ધીરે ધીરે વર્ષ વીતવા લાગ્યા. એમ 18 થી 20 વર્ષ થયા અને માતા કહે છે કે આને હું એવી દીકરી સાથે પરણાવું કે એને એ વસ્તુ યાદ ન આવે, ગુરુનું નામ યાદ ન આવે. પરંતુ આ તો માયા મચ્છંદરનાથની માયા છે, એને કોણ જીતી શકે? હવે વર્ષ વીતવા લાગ્યા એટલે એમના સગાઈ થઈ અને લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યાં માયા મચ્છંદરનાથ પાછા આવ્યા અને કીધું
કે આદેશ, એટલે સામેથી અવાજ આવ્યો, આદેશ ગુરુજી આદેશ. ત્યારે કે મને આ બાળક તમે આપી દો, હું લેવા આવ્યો છું. ત્યારે માતા કહે છે મારે એને સંસારમાં રાખવાનો છે, લગ્ન કરવાનો છે. તો કે પણ એ બાળકના લગ્ન તો ક્યાં ના થઈ ચૂક્યા છે, કારણ કે ગુરુ ધારણા તો કરી લીધી છે એમને. એટલે ખરેખર એ જ લગ્ન કહેવાય છે. સંસારી લગ્ન સંસારમાં અલગ રીતે કરે છે, માયા સાથે પરણે છે. અને શબ્દ અને સુરતાના લગ્ન તો ખરેખર ગોરખનાથ અને માયા મચ્છંદ્રનાથ જ સમજાવી શકે એમ છે. એવી રીતે પછી સમય જતાં ધીરે ધીરે વર્ષો વીતવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ આ જગ્યા, આ ભૂમિ, આમાં વાવ ગામ શિયાળબેટ છે, ત્યાં એક વાવ છે. એ વાવની અંદર દરેક માણસો એને બાળકને, માતાને કૂખમાંથી જો દૂધ ન પડતું હોય, ન આવતું હોય, તો આ વાવમાં આવીને ધીરે ધીરે એમનું પોતાનું જે વસ્ત્ર હોય, બ્લાઉઝ કે કાપડું, તે આ પાણી આ ગંગાજળમાં ધોઈ પલાળી અને જો પહેરે એટલે તરત એમને દૂધ આવે છે. આ સત્ય હકીકત છે. અહીંયા લોકો ઘણા જ માનતાઓ કરે છે, અહીં દર્શન કરવા આવે છે. એમ જ પછી માતા કદાચ અહીંયા ન આવી શકતા હોય તો એમનું બ્લાઉઝ અહીંયા મોકલે. કોઈ બી માણસ આવે અને આ જળની અંદર પલાળે એટલે તરત એના સ્થાનમાંથી દૂધની શેરડી ફૂટે છે. એ વાત સત્ય છે. એમ આ શિયાળબેટના નાગરિક બધા આવું કહે છે. આ વાત સત્ય છે. લોકો આવે છે, પ્રેમથી પૂજા કરે છે. આ વાવની અંદર માં બેઠા બિરાજમાન છે. એક અહીંયા માતાજી છે, એમ જ સામે પણ માતાજી છે. ઉપર વડનું એક ઝાડ છે અને વાવ બહુ પુરાણી દેખાય છે. મને જેટલું સમજાયું એટલું હું આપ સૌને કહું છું કે એક વખત જેને પણ બાળક જન્મ્યા પછી દૂધ ન આવતું હોય તો એક વખત માતા સ્થાનને આવી, શિયાળબેટ આવીને માતા સ્થાનનો વાવના દર્શન કરી અને પોતાનું બ્લાઉઝ કે કાપડું આ જળમાં પલાળી અને પહેરે તો તરત એને દૂધ આવે છે. અહીંયા ભલે બાળક જે લાવે તે બ્લાઉઝ કે કાપડું પલાળે અને તરત ત્યાં એમની જે પહેરવાનું કાપડું છે એમની માને દૂધ ફૂટે છે અને દૂધ આવે છે. આ મને જેવું સમજાયું એવું મેં મારી રીતે કહ્યું છે. આ શિયાળબેટ ગામ છે. આ શિયાળબેટ ગામની અંદર બહુ લોકો દયાળુ છે અને અહીંયા દર્શન કરવા પણ આવે છે. આ દર્શન જો તમે કરો આ વાવના તો આ સત્ય હકીકત છે. બોલો ભગવાન મચ્છંદ્રનાથની જય.